જય સ્વામિનારાયણ. હવે મૂળ વાત તો એ છે કે આપણો જેટલો પ્રગટ ભાવ એટલા ભગવાન પ્રગટ ભાવ આપણે દ્રઢ કરવાની વાત છે. મૂર્તિ પૂજા કરતા હોય અને પ્રગટ ભાવ રાખવો કઠણ હોય છે. લગભગ પૂજારી લોકોને બહુ કઠણ હોય. આપણને લાગે કે એમને તો બહુ સરળ પડતું છે, પણ વધારે એને કઠણ પડે. વસ્ત્રો ધરાવવા, આ ધરાવવું, તે ધરાવવું, એમાં જે બધી પ્રગટ ભાવ રાખવો ને, એ વિચારે તો, નહીં તો સાંભળે તોય ના આવે. જાણે સાક્ષાત ઊભા હોય એમ એની પાઘ લે, એમ પાઘ ધરાવે, બે હાથે પાઘ ઉતારે. નહીં તો લગભગ પૂજારી લોકો એક હાથે ટોપી ફેંકે. હા, આ તમે જોજો, બધું એ આમાં પૂતળું ન શણગારતા હોય એમ બધું કરતા હોય. એક હાથે ટોપી આમ જવાય, એક હાથે કુંડળ આમ જવાય, બીજા હાથે કુંડળ આમ જવાય, એક હાથે ખેસ આમ કરીને આમ ખેંચી લે, બધું ધરાવીને એમને જલ્દી ફટાફટ પૂરું કરવાની વાત હોય. પણ સાક્ષાત રાજાધિરાજ બિરાજે છે એવા ભાવથી જો સેવા કરતા હોય તો બે હાથે ટોપી ઉતારે, બે હાથે પાઘ ઉતારે, બે હાથે એક એક કુંડળને ત્યાંથી નિકાલે, ખેસને આમ બરાબર ધીમેથી બે હાથેથી ઉતારે, ધરાવે, તો પ્રગટ ભાવ ધીમે ધીમે કેળવે તો આવે. આપણે પ્રગટ ભાવ રાખવાની વાત આપણે છે. ભગવાન તો પ્રગટ જ છે. ભગવાન અપ્રગટ થઈ જાય તો બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય. એવું જ છે ને. જેને આધારે હોય એ આધાર નીકળી જાય તો એ વસ્તુ નાશ પામી જાય. તો ભગવાન જો પ્રગટ ન હોય તો બ્રહ્માંડ ટકે કેમ? જે વાત છે એ આપણી છે.